તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 23/1/2026ના રોજ આપણા જે જીરા જે છે તે અત્યારે હાલના આજની તારીખમાં આપણા જીરા જે છે તે 62 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। અને આપણા જીરાની જો કંઈ કન્ડિશન જોઈએ તો આ રીતના આપણી કન્ડિશન છે। ખેડૂત ભાઈઓ, આ જે ભાગ જે આપણો જે છે, આ જે ખેતર જે છે તે મારા અંદાજ પ્રમાણે 6-6.5 વીઘા આસપાસ છે। તમને એકવાર આખા ખેતરનો વ્યૂ તમને બતાવી દઉં તો આવી રીતના આપણા જીરા છે। ત્યારબાદ ખેડૂત ભાઈઓ તમને બતાવીએ અમારા જીરાની ગ્રીનરી અને ગ્રોથ। તો ખેડૂત ભાઈઓ, આ આપણો આખું ખેતર છે, તમે જોઈ શકો છો। ખેડૂત મિત્રો, આપણું જે જીરું જે આ છે તે પાછતરું જીરું વાવેલું છે। બધે કરતાં લાસ્ટ ખેતરમાં જો જીરું વાવ્યું હોય તો આ ખેતરમાં છે, અને બધે કરતાં વધારે પણ આ જ ખેતરમાં જીરાનું વાવેતર કરેલું છે। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો જીરાની ગ્રીનરી અને જો જોઈએ તો સારી છે। અત્યારે તો જોરદાર છે ગ્રોથ, તમે જોઈ શકો છો। આપણા જીરા આવી રીતના કંઈક ખેડૂત ભાઈઓ કન્ડિશન છે જીરાની આપણી, તમે જોઈ શકો છો। નરજાતમાં તો વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો। આ નરજાત છે તો તેની અંદર વધારે ફ્લાવરિંગ આવેલું છે। બાકી અત્યારે જીરામાં કાંઈ ના ઘટે, તમે જોઈ શકો છો। કાળી ચરમીનો પણ એટેક છે નહીં। અને આ જીરાની અંદર ખેડૂત ભાઈઓ સુકારો એક પણ છોડ તમને સુકારો જોવા નહીં મળે, આવેલ જ નથી બિલકુલ। પહેલેથી જ સુકારો, પીળો સુકારો કે લીલો સુકારો બિલકુલ આવેલ નથી। એક એટલે એક છોટાની અંદર લીલો સુકારો કે પીળો સુકારો છે નહીં અત્યાર સુધીની અંદર। અને કાળી ચરમીની 2-3 જગ્યાએ શરૂઆત થઈ હતી તો તેના માટે પણ રાઉન્ડ મારેલો છે, તમે જોઈ શકો છો। અત્યારની કન્ડિશન કંઈક આવી છે। 62 દિવસના આસપાસના આપણા જીરા છે ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો। આ જીરા આપણા ગ્રીનરી અને ગ્રોથ કંઈક આવો છે જીરાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણે 2 દિવસ પહેલાં જ ખેડૂતોને જણાવેલું કે પાણી આપતા નહીં, વાતાવરણની અંદર ફેરફાર થશે। તો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર ફેરફાર પણ આવેલો છે, અને વાદળછાયું વાતાવરણ થઈ ગયેલું છે, તમે જોઈ શકો છો સવારના પોરમાં। તો ખેડૂત ભાઈઓ, ખાસ વહેલી સવારે આજરોજ અમારે પણ નોર્મલ 2-4-5-7 આમ છાંટા જેમ કહીએ ને, અમી છાંટણા એવો કરી યોગ્ય છે। વરસાદ વધારે ન આવે એવી ભગવાનને પ્રાર્થના। બાકી જીરા આપણા બધા વ્યા જશે જો આવું થશે ને, તો લગભગ વાંધો નહીં આવે। કચ્છમાં અને અમુક વિસ્તારમાં નોર્મલ ઝાપટા છે ખેડૂત ભાઈઓ આજની તારીખના। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આપણા જીરાની ગ્રીનરી કંઈક આવી છે। આપણા જીરા મેન ખેડૂત ભાઈઓ ફાયદો જો આમાં હોય આ જીરાને, તો આપણે જ્યારથી વાવ્યા ત્યારથી આ જીરાની અંદર નથી પીળો સુકારો, નથી લીલો સુકારો, કે નથી અત્યાર સુધીમાં આપણે જે કાળી ચરમીનો એટેક। ખાલી 2-4-5 જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થઈ હતી, તો તે આપણે છોટાની અંદર જે કાળી ચરમી હતી તે આપણે ફેંકી દીધેલ છે, અને તે ખેતરની બહાર કાઢી નાખેલ છે। અને આપણે આની અંદર કાળી ચરમી માટે જે દવા આવે કાળી ચરમીની તે પણ મારેલી છે, એટલે કદાચ વાંધો નહીં આવે। હવે ખેડૂત ભાઈઓ, આગળના સમયમાં જો હવામાન સારું રહે તો આને 65 દિવસે કે 66 દિવસે પાણી અપાય કે કેમ તે ખાસ કોમેન્ટમાં જણાવશો, કેમ કે જીરાની કન્ડિશન સારી છે અત્યારે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં, જેના લીધે કદાચ જો હવામાન સુધરે તો થોડોક વિચાર છે પાણી આપવાનો। પણ હવામાન સુધરશે ને તો આપણે પાણી આપશું, બાકી પાણી નહીં આપીએ। જો ઝાકળ વગેરે એવું રહેશે તો બિલકુલ પાણી આપવાનું થતું જ નથી। હવામાન ઉપર ખાસ જોવાનું છે। બાકી તમે જોઈ શકો છો જીરાની કન્ડિશન। ખેડૂત ભાઈઓ, ફ્લાવરિંગમાં કાંઈ ના ઘટે, તમે જોઈ શકો છો જોરદાર ફ્લાવરિંગ અત્યારે આવી ગયું છે। આપણે જીરા જે છે 62 દિવસ આસપાસના જીરા છે। ખેડૂત ભાઈઓ, કોમેન્ટ કરજો કે આ જીરા આમનામ રહી જાય તો ખરેખર વીઘે કેટલા મણ થઈ શકે, તો ખાસ કોમેન્ટ કરજો। તમે જોઈ શકો છો આપણા જીરા કન્ડિશન। આને આપણે છેલ્લું જે પાણી આવે તે 45 દિવસે અને છેલ્લું પાણી આપણે કાઢી નાખેલું છે। ત્યારબાદ પાણી આપવાનો કોઈ વિચાર હતો નહીં, પણ હવે જોયું જાય છે હવામાન સારું રહેશે તો આના પછી પણ એક પાણી કદાચ નીકળી જાય તો નીકળી જાય। પણ છેલ્લું પાણી આપણે જે વિચારી અને છેલ્લું પાણી આપણે 45 દિવસે આપણે પાણી આ જીરાને આપી દીધેલ છે, ત્યાર પછી જીરાને પાણી આપેલ નથી। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, જીરાની હાઇટ પણ ઘણી બધી છે, તમે જોઈ શકો છો। આ ખેડૂત ભાઈ જીરાની હાઇટ
બરોબર છે, આવી ગ્રીનરી છે, તમે જોઈ શકો છો જીરા આ રીતના છે। આ ખેડૂતભાઈ બે 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 છોટા જ છે, તમે જોઈ શકો છો। આ જે રહ્યા તે બે જ છોટા છે, આવા છે। એટલે આ જે જીરા જે પાછતરા જીરા જે છે તે સારા છે, પણ ખેડૂતભાઈઓ આપણા જે આગતરા જે બે ઘેરા હતા તેની અંદર કાળી ચરબીનો એટક સારા પ્રમાણમાં આવી ગયો છે। જો જે ખેડૂતો આપણા જે જીરા જે છે તે કાયમી માટે જે વિડીયોમાં જે જોવે છે તે ખેડૂતોને ખબર છે કે ધર્મેન્દ્રભાઈના જીરા કેવા છે, અને આગલા જીરામાં થોડોક મિસ્ટેક આવી છે, પણ વાંધો નહીં આવે, તેમાં પણ કાંઈક થઈ જશે। બાકી ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો ફ્લાવરિંગમાં કાંઈ ના ઘટે, આવી રીતના આપણું ફ્લાવરિંગ છે અત્યારે આ જીરાની અંદર। હવે તમે વિચાર કરો આમાં ફ્લાવરિંગમાં કાંઈ નથી ઘટે એમ, તો આમાં ફ્લાવરિંગની દવા મારીને કાંઈ ફાયદો નથી। એટલે ફ્લાવરિંગ બહુ જોરદાર છે, એટલે કાંઈ ખાસ ફ્લાવરિંગની કોઈ એવી દવા છાંટવાની કાંઈ ખાસ જરૂર નથી લાગતી મારા અનુભવ પ્રમાણે। બાકી ખેડૂતભાઈઓ હવે આને આપણું 62 દિવસનું જીરું જે છે તે અત્યારે આવું છે, તો કોઈ એવો ખેડૂત હોય જે 15 વર્ષથી જીરાનું વાવેતર કરતો હોય અને એને સારો અનુભવ હોય, તો આ જીરાને 62 દિવસના જીરા છે અત્યારે, હવે હવામાન સારું રહીએ તો પાણી અપાય કે ન અપાય તે ખાસ કોમેન્ટ કરજો। અને ખેડૂતભાઈ આના પછીનો આગલો જે આપણે જે દવાનો રાઉન્ડ જે છે તે મારતા હોય, મારો અનુભવ છે તે 5 વર્ષનો જ છે, બરાબર જીરામાં, પણ કોઈ ખેડૂતનો અનુભવ હોય કે 15 વર્ષનો હોય, 20 વર્ષનો અનુભવ હોય, તો તેવા ખેડૂતોને કોમેન્ટ કરવા ખાસ ભલામણ મારી કે આપણે આ જીરાને હવે 62 દિવસના જીરા છે, આને આગળના સમયમાં કાળી ચરબી માટે કઈ દવાનો સારી રહેશે અને કઈ દવાનો રાઉન્ડ ખરેખર મારવો જોઈએ તે ખાસ કોમેન્ટ કરે, પણ ઓછામાં ઓછો 15 થી 20 વર્ષનો અનુભવ હોય તે જ ખેડૂત કોમેન્ટ કરે, કેમ કે 5 વર્ષનો તો મારો અનુભવ સારામાં સારો છે જીરાની અંદર। એટલે હવે આપણે આ જીરાને કઈ દવા મારવી તે ખાસ કોમેન્ટ કરજો। 62 દિવસના જીરા છે અને હવામાન સારું રહે તો આ જીરાને પાણી આપવું કે કેમ કે ન આપવું તે ખાસ કોમેન્ટની અંદર જણાવશો। ખેડૂતો આ સાઈડની જે વાટડી જે છે તે જીરા આછા હતા પહેલેથી જ, પણ તે પણ અત્યારે તમે જોઈ શકો છો ગ્રીનરીમાં કાંઈ નથી ઘટે એમ, જોરદાર જીરું છે, સારું જીરું છે, કાંઈ નથી ઘટે એમ। આપણે અમારા મોટા ભાઈ જીરાનું એનાલિસિસ કરે છે, એવા તમે જોઈ શકો છો હેમંતભાઈ દલવાડી, બરાબર છે, તમે જોઈ શકો છો આપણા જીરા। આવા જીરા હોય તો ખરેખર ખેડૂતોને 2 પૈસા મળે, મારું એવું કહેવાનું થાય છે। જીરા સારા છે, બાકી તો આગળના સમયમાં ખબર પડે આ જીરાનું શું થશે એ, કેમ કે આ જીરું છે કહી ના શકાય। જ્યારે બોરી ભરાય ને જીરાની ત્યારે આપણે માનવાનું કે જીરા આપણા જીરા છે, ત્યાં સુધી આપણા જીરા નહીં લખવાના આપણે। જ્યારે થ્રેસર હાલી અને બોરી ભરાઈ જાય ને ત્યાં આપણે માનવાનું કે મારા જીરા થયા, ત્યાં સુધી ગમે એવા જીરા હોય એ આપણે નહીં જોવાનું કે આપણા જીરા થઈ જ જશે એમ। તો ખેડૂતભાઈ આવી કન્ડિશનમાં કાંઈક જીરા છે, તો ખેડૂતભાઈ બસ વિડીયોની અંદર આટલું જ ખેડૂતભાઈઓ, તો હવે બસ આટલું જ। તો ખેડૂતભાઈઓ હલમન હાલાર મળીએ મિત્રો ફરી વખત નવા વિડીયો સાથે, બરાબર છે, તો હલમન હાલાર મળો ક્યારેક હાલારની ધરતી ઉપર ધર્મેન્દ્રભાઈ દલવાડીને। તો ખેડૂતભાઈ આપણી ચેનલ છે યુટ્યુબમાં અંદર હાલારનો ધબકારો, હલમન હાલાર, મળીએ મિત્રો।